કેશોદના શેરગઢ ગામના સરપંચને બીજી વાર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। શેરગઢના સરપંચ મોહિત દયાતરને ભ્રષ્ટાચાર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ પર હુમલા કરી હત્યાની કોશિશના આક્ષેપ કરવામાં આવ્યા હતા। તેમના પર મનરેગા યોજનામાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। હાલ તેમણે સરપંચ પદેથી સસ્પેન્ડ કરી ઉપસરપંચને ચાર્જ સોંપવામાં આવ્યો છે। વાડા પ્રવીણભાઈ નારાયણભાઈ, ગામ શેરગઢ, તાલુકો કેશોદ, જિલ્લા જુનાગઢ। મારા ગામની અંદર અવારનવાર મારી અરજીઓ હતી। ભ્રષ્ટાચાર બહુ શરમસીમા ઉપર હતો। એમાં કોજવે અને એક ટાંકો પાણીનો તે બીજી ગામની સીમમાં મૂકવામાં આવ્યા અને વિદેશમાં વસતા લોકોના ખાતામાં મનરેગાની અંદર વિદેશમાં લોકો વસતા હતા એના ખાતામાં એને જોબ કાર્ડમાં પૈસા નાખવામાં આવ્યા, એનું ભ્રષ્ટાચાર। પછી એ બધું સાબિત થતાં હું અરજદાર હોઉં તો મારી ઉપર હુમલો કરી 307 કરવામાં આવી। ખોપારી દઈને મને મારી નાખવાની કોશિશ કરવામાં આવી અને અમારે અત્યારે જે હાલ વોટર સેટ યોજના હાલે એમાં પણ કરોડોનું કૌભાંડ છે, પણ જે તે અધિકારીઓને સાવરતા હોય અને આવો સરપંચ એકવાર તો ડીડીઓ સાહેબે સસ્પેન્ડ કર્યો તો વિકાસ કમિશનમાં જે કાંઈ મેળ કરી અને પાછો સત્તા ઉપર આવી, પણ જે હુકમ થયો તો એમાં પાછો ડીડીઓ સાહેબે જે કાંઈ કાયદાકીય પ્રક્રિયા મુજબ પાછો પણ સસ્પેન્ડ આજ શનિવારે કરવામાં આવેલ છે। આવા સરપંચ ન હોવા જોઈએ। આવા ભ્રષ્ટાચારી સરપંચ હોય તો ગામનો વિકાસ ન થાય। ગામની તમે જોવો તો બતન હાલ કરે, ખોટા બિલો બનાવી લેવા, ખોટું કામ સ્થળ ઉપર હોય નહીં અને એમનેમ બિલ બની જાય રાજકીય વગના કારણે। હું ધર્મેન્દ્ર પંડ્યા, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત કચેરી કેશોદ। પ્રથમ વખત તો તેમની સામે શેરગઢ ગામે બનાવવામાં આવેલ ફોજીઓના કામમાં અંશતઃ એની ગેરવર્તણૂકના કારણે જે ફોજીઓ બનાવેલો હતો એ યોગ્ય જગ્યાએ બદલે બીજી જગ્યાએ બનાવેલો હતો, ગામની હદની બહાર બનાવેલો હતો। એક મુદ્દો એ હતો અને બીજો અરજદાર સામે મીંદડા પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધાયેલો હતો તે ગુનાના મુદ્દાઓ ધ્યાને લઈ માનનીય શ્રી જિલ્લા વિકાસ અધિકારી સાહેબ જુનાગઢ દ્વારા તારીખ 19/11/2024ના રોજ શ્રી મોહિતભાઈ નારાયણભાઈ દિયાતર સરપંચો શેરગઢને હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવેલ હતા। અરજદાર શ્રી મોહિતભાઈ નારાયણભાઈ દિયાતર દ્વારા અધિક વિકાસ કમિશનર શ્રી ગાંધીનગરને અપીલ દાખલ કરવામાં આવેલ હતી। તેઓની અપીલ અંશતઃ ગ્રાહ્ય રાખી આ કેસને રિમાન્ડ કરી માનનીય શ્રી જિલ્લા વિકાસ અધિકારી સાહેબને ફરી મોકલવામાં આવેલ હતો। આજે એને પાછા એ બાબતે વાત છે કે અરજદારે જે જવાબ રજૂ કરેલ હતા એમાં કોઈ આધાર પુરાવા સાથે સામેલ ન હતા, એટલે એની દલીલો રાહી ન રાખી અને તેમને ફરી તારીખ 2/5/2025ના રોજ ફરી સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને તેમનો ચાર્જ ઉપસરપંચ ગ્રામ પંચાયત શેરગઢને સોંપવામાં આવેલ છે। મારું નામ બાબરિયા રાવતભાઈ સામતભાઈ, શેરગઢ। અમારા ગામે નરેગા કે મનરેગા જેવા કોઈ પણ યોજનાના કામ કરવામાં આવ્યા નથી। બહારના લોકોને લાભ આપવામાં આવ્યો હોય કદાચ તો કંઈ ખ્યાલ નથી। બાકી આ ભ્રષ્ટાચારી અને માથાભારી ગુંડાગીરી કરતા આ સરપંચ અને એના આખું પેલું ગુલાબ ગેંગ છે એ માથાભારી છે અને આ પહેલાંય મારા ઘરનાઓને એને મારેલો અને આ બાબત અમે પોલીસમાં ફરિયાદ કરેલ। પોલીસે તપાસ કરતાં કસોટ સાહેબને પીએસઆઈ કસોટને પણ મારેલો। એટલે આવા સરપંચને ફરી પાછું સરપંચ તરીકેનું ચાર્જ ન હોપવું એ અમારી ભાવભરી વિનંતી છે। વિકાસના કામમાં કોઈ પણ પ્રકારનું કાંઈ કામ કરવામાં આવ્યું જ નથી, ફક્ત ભ્રષ્ટાચાર કાગળ ઉપર।